રાજકોટની સ્કૂલ નંબર 78 માં આવેલી આંગણવાડીમાં પોષણયુક્ત અનાજ બારોબાર વેચવામાં આવતો હોવાનો મામલો સામે આવ્યો છે। આંગણવાડી કેન્દ્રએ પહોંચી તપાસ્યું તો રિક્ષામાં 36 બાચકા ભરેલા હતા। રિક્ષાવાળાએ કબૂલાત આપી કે આ બાચકા આજી ડેમ પાસે રામવન નજીક મૂકવાના છે। આંગણવાડી વર્કરે કહ્યું છે કે હેલ્પર દ્વારા આ બાચકા બહાર મોકલવામાં આવ્યા છે। આ અંગેની જાણ ઉપરી અધિકારીને તાત્કાલિક કરી દેવામાં આવી હતી। આંગણવાડી સંચાલિકા નઝમાબેન પઠાણે કોઈ રાજકીય વ્યક્તિ સાથે પણ વાત કરાવી હતી અને બધું પૂરું કરવાની ભલામણ કરી હતી। જો કે અમે ચોખ્ખી ના પાડી દીધી હતી। આંગણવાડી વર્કર અને હેલ્પર સામે કાર્યવાહી કરવામાં આવશે। આંગણવાડી સંચાલિકા નઝમા પઠાણ ભાજપના વોર્ડ નંબર 6 ના પ્રમુખ છે। આંગણવાડીના ગરીબ બાળકોનું જે અનાજ છે તે બારોબાર વેચી નાખવાનું કૌભાંડ છે તે સામે આવ્યું છે અને સમગ્ર કૌભાંડ છે તે બહાર પાડવાના અધિકારી આપણી સાથે છે। બેન, આપનું નામ શું છે અને સમગ્ર કૌભાંડ શું હતું? જયશ્રીબેન સાકરિયા મારું નામ છે। કાલે મને પ્રેસ મીડિયાના મિત્રો દ્વારા એવી જાણ મળી હતી કે આંગણવાડીનો જથ્થો રામવન પાસેથી અમે રિક્ષા ભરેલી પકડેલી છે અને આ કેન્દ્રનો છે જ્યાં અમે લઈ જઈએ છીએ, તમે ત્યાં આવો। હું ત્યાં રૂબરૂ પહોંચી ગઈ હતી। મેં જથ્થો ખરાઈ કરી લીધો હતો અને કેન્દ્રનો જ સ્ટોક હતો। અને ત્યારબાદ શું થયું? ત્યારબાદ મેં રિક્ષા સંચાલકને પણ બધી પૂછતાછ કરી હતી તો એમને કબૂલ કર્યું હતું કે મેં અહીંથી જ સ્ટોક ભર્યો હતો અને મારે રામવન પાસે રીધી સીધી સોસાયટીમાં પહોંચાડવાનો હતો। આંગણવાડી સંચાલિકાને ત્યાં બોલાવતા તેઓ એવું કીધું હતું કે હું આજ રોજ કેન્દ્ર ઉપર હાજર નહોતી અને મુખ્ય સહાયિકા પણ મારી સાથે તપાસમાં હાજર હતા। તેમને પણ એવું કીધું છે કે હા, મારી રજા લઈ અને આરોગ્ય કેન્દ્ર ઉપર ગયા હતા આંગણવાડી કાર્યકર। એટલે વર્કર અને હેલ્પર બંનેની સંયુક્ત જવાબદારી છે આંગણવાડીમાં જે સ્ટોક આવે એની। અને આંગણવાડી કાર્યકરે લેખિતમાં આપેલું છે કે મારા હેલ્પર દ્વારા આ સ્ટોક ભરાવાયેલો છે। બેન, તમારી ઉપર કઈ રાજકીય દબાણ આવ્યું? કારણ કે જે ભાજપના વોર્ડ નંબર 6ના તે મહિલા પ્રમુખ છે નગબાબેન પઠાણ, તેમના દ્વારા જ આ સંચાલન કરવામાં આવે છે તેવી વાત છે। તેમની સાથે તમારે આ બધું હતું ત્યારે નઝમાબેન દ્વારા કોઈના ફોનમાંથી મને કોઈ વ્યક્તિનો વાત કરાવવામાં આવેલી હતી ને એવું કીધું હતું કે બેન આપણા જ છે, જરાક જોજો। ત્યારે મેં કહી દીધું, સ્પષ્ટ ના પાડી દીધેલી હતી કે હું આમાં કોઈ જાતની બાંધછોડ કરીશ નહીં। આ જે સંચાલિકા છે તે પોતે વોર્ડ નંબર 6ના ભાજપના પ્રમુખ છે નગમાબેન પઠાણ। ત્યારે હવે આ સમગ્ર કૌભાંડ છે કેટલા સમયથી ચાલતું આવતું હતું તે પણ જોવું રહેશે। લકીરાજ ઝાલા, GSTV।